તો એ વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તો એ કેમ નર્વાસ છો ને વેવાણ? કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો એ તો અહીંયા પહોંચ્યા હોય ને. વાતે હાચી. અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ એ વગડી જાય. પૂછી જવો બાયુને. સાચી વાત છે. પણ તમને આવામાં કઈ તકલીફ નથી પડી ને? ના રે ના, કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ. જરાય નહીં. રોડે રોડ મેંદરડાથી સીધા અહીંયા. અને એમાં આપણે તો 20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે આપણે વેવાય વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને મને એટલો બધો હરખ ભરાય છે કે લ્યો હચી એકવાર. લે આપણે જય શ્રી કૃષ્ણ. અને વેવાણ, હા વેવાણ. આ મહેમાન આને નથી ઓળખતા તમે? લ્યો હું લ્યો એનો પરિચય જ નથી આપ્યો તો. ઈ મારાથી નાની મારી દેરાણી સુશીલા. હા સગાઈમાં નહોતા ત્યારે તો ઈ પિયર આટો મારવા ગયા હતા કા? હગાવાલા ન્યા જાતા 11 કરવા. હા તે દી જ ગયા હતા. આ તેથી જ જવાનું છું 6 વાગે. પણ તમારા માટો જાય? અમારામાં આટો જાય પાછા આવે. હા એટલે અહીંયા હોળી થાય. સુશીલા વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. એટલે પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ, હા વેવાણ. આપણી આ વેવાણોની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ? હું દોડાયો. એવું તો ન જ કહેવાય ને. તમે આજ મહેમાન છો અમારા. દાપણ ડાયો અને હળંગ ડાયો 4 6 આવ્યો છે. અમે 3 ડાયા છીએ. હું કીધું વેવાણ ને તે? દોડાયો. એમ કહેવાય? તો દાપણ ડાયો. એમ નો કહેવાય. દોડાયો. એમ નો કહેવાય. તો અહીંયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. એમ બોલો નહીં. કેટલા પૈસા આપું? એ પૈસા નથી જોતા. હા જો આવ્યો. પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ. હું કોણ છું? હું કામ કહું કે હું કોણ છું? કેમ મારે કહેવાનું? કેવું પડે? આપણે જાન લઈને આવ્યા, ઓળખાણ તો દેવી પડે. નકર આયા બધાને એમ થાય કે આ તો ચાલુ ગાડીએ ચડી ગયા લાગે છે. નાના બંધ ગાડી હતી તે બેઠો. એટલો બધો પતુના લગ્નનો હરખ હતો? હરખ ન હોય. આપણે પથુ રાજા પવણે ભલે બંધ ગાડીએ બેહી ગયા હોય પણ ઓળખાણ તો દેવી જ પડશે. ઓળખાણ નહીં દે ને તો માંડવેથી કાઢી મૂકશે આમ ગેટ બારા. એવું તો માંડવેથી કાઢી મુકતા નહીં. હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી સવો હા મહારાજા ભેગો નોકરી કરું. સોકી થેરો? હા ના વોચમેન. એમ કહેવાય? તો સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય. આપણે કેમાં નોકરી કરો? રાજમાં. તો રાજમાં નોકરી કરતા હોય તો એમ કહેવાય રજવાડાના પ્રધાનજી છે. રાજાનો પ્રધાન છું. હા. મહારાજા ગેટ ઉપર રથ લઈને નીકળે હા. એટલે હું એને સેલ્યુટ કરું. કેવી રીતે? બસ જાગતે રહો. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને કહું આ કોણ છે? લ્યો ઓળખતો નથી તો એ વાત હું કરવા માંડ્યો છો કયું નો? પણ લગ્નમાં તો ઘણા માણસો હોય. ત્યાં ઘણાય માણામાં ને આમાં તને કઈ ફેર નથી દેખાતો? કોણ છે? ઈ પતુના સાસુમાં છે. કોણ? પતુના સાસુમાં. હગા. તે હગા જ હોય ને. હા જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે તમે અમારા ઈવડા વેવાણ થાય આપડા. વેવાણ જો ભાઈને લઈને આવ્યા છે. આવું કે વેવાણ? મારે તો ભાઈ જ થાય ને. પણ તારે ભાઈ થાય જો અહીં બેઠા એને બધાને ખબર છે. પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન છોડીને આવ્યા. આ અમે જાન થોડીને લઈને આવ્યા. વાહનની ફેર નહોતી? વાહની ફરેથી પણ થોડુંક આગું હતું. કેમ દોડવું કેમ પડ્યું તારે? એટલે એનું કારણ છે કે આપણે બહુ એ એમ નો કહેવાય પણ જાડેરી જાન છોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. તું જા જા હજી જમવા જવાનું છે ભાઈ. અરે ઘડીક બે. હા આ ઠીક છે હાલો તો જાઓ ઉતારે જાઓ. હા ત્યાં જાવ ઉતારે. જાંબો 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 જાંબો. અમારા જાની બધા જાંબો જાંબો. આપણે અહીંયા બાંધવા નથી આવ્યા, જાન લઈને આવ્યા. હે
એમ નથી કેતા ઈ કે આજે જ બાંધવાનો મોકો મળ્યો છે બેસે. ઇંગ્લિશ બોલશે ઈ સમજાય નહીં બાસે. બાઈ છે બાસે ના, બાસે. બસ હું તો સમજે મારે બાઈ છે ઠીક છે તો હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો મરી જાય ને આમાં હું જીવી કરે એ મરી નથી ગયો. ક્યાં છે મળી લે એટલે એની હારે ઓળખાણ કરી લે. ઠીક છે હાલ લે ઓળખાણ કરી લે હાલ હાલ આ જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ હારું હા અમારા જાનિયા કેમ જાને એમ કઈ નો ઘટ્યો અરે અડધાને તો હજી લાવ્યા નથી નકર તમારો વારો જ ન આવે એમ જાને બહુ ફરક હા હે પ્રધાનજી હા હું કે મોજમાં મોજમાં હો એમ. જોતા નહીં હોય હા એમ બાદશાહ બાદશાહ રાણી જોઈએ આ સોવણી બાંધી તમે ક્યાં સુંદડી રહ્યા બીજી વાર દેખાડો જોવી એની ઠીક છે તો હવે દાદા બોલો જાન લઈને તો આવી જાય જાન લઈને આવ્યા ના ના જમરૂક વેસો આવ્યા આ જોતા નહીં આ જાનિયા જ છે બધા એમ નહીં તો તમારા ઘરે જ કોઈ નો આવ્યું અમારા ઘરના તો વહી ગયા ને ક્યાં વહી ગયા બે દી પહેલા લગનમાં અગાઉ મોકલી દીધા તો પણ એમ કહેવાય પ્રસંગમાં ગયા એમ પ્રસંગમાં નથી ગયા લગનમાં ગયા એમ આ લગન ઠીક છે પ્રધાનજી બાપો ડોહી શું કરે બાપો ડોઈ હવે ચાઈ આવરે જા જો આ પાસે હા દાળ ભાત ખાવા છે આ દાળ ભાત ખાવા છે એમ હે પ્રધાનજી જાન લઈને આવ્યા ઘડી કમો અમારું પતિ જવાય હા તો બતાવી લે હાલો પછી હાંડિયો ઝૂકી ગયો એમ કે છે ઠીક હાલો હવે તમે ઉતારે જઈને જમી આવું હાલો હાલો હું આગળ આવું હાલો વાહ વાહ હા હે જવાના નથી લાડવા ખાવા છે તલિયા થઈ ગયા ઉતારે તૈયાર લાડવા નહીં અહીંયા દે તો જ જઈજો અબ્યો અરે બાપ તલવાર દેખાડે